સમાચારોમાં આગળ વધીશું। સરકારી યુરિયાના ગેરકાયદે વપરાશનો વડોદરા જિલ્લામાં પર્દાફાશ થયો છે। સાવલીની ગ્રીન પ્લાય કંપનીમાં યુરિયાના ગેરકાયદે વપરાશનો ખુલાસો થયો। ખેડૂતોના ખાતરનો ખાનગી કંપનીમાં ઉપયોગ થતો હોવાનો ખુલાસો। ગ્રીન પ્લાય કંપનીમાંથી 10 મેટ્રિક ટન શંકાસ્પદ ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કંપનીએ દિલ્હીની મનીષા ટ્રેડિંગ પાસેથી ખરીદીના બિલ રજૂ કર્યા। લેબમાં તપાસ કરી તો આ જથ્થો નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું। ખેતીવાડી વિભાગની ફરિયાદના આધારે સાવલી પોલીસમાં ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। સાવલીની ગ્રીન પ્લાય કંપનીમાં યુરિયાના ગેરકાયદે વપરાશનો ખુલાસો થયો। ખેતીવાડી વિભાગે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તપાસ શરૂ કરવામાં આવી। ખેડૂતોના ખાતરનો ખાનગી કંપનીમાં ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો। ખેડૂતોના નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ ખાનગી કંપનીમાં થતો હોવાનો ખુલાસો થતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે તપાસ ચાલુ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા લખન પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। લખન, ખેડૂતોનું ખાતર આ કંપની સુધી પહોંચ્યું કેવી રીતે? ફરિયાદમાં શું ઉલ્લેખ છે? જી, સાવલીની ગ્રીન પ્લાય કંપનીમાં સરકારી યુરિયા ગેરકાયદે વપરાશ અંગે ગુનો દાખલ થયો હતો। સાવલી હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે આવેલ ગ્રીન પ્લાય કંપનીમાં આ ખાતર જે છે તે 1.5 વર્ષ અગાઉ આ કંપનીમાં ફરિયાદ નોંધાઈ હતી। હાલ જો કે વડોદરા નાયબ ખેતી નિયામક દ્વારા ટીમ કંપનીમાં રેડ કરતા 10 ટન એટલે કે 200 જેટલી બેગ યુરિયા શંકાસ્પદનો જથ્થો મળ્યો હતો। કંપનીના સત્તાધીશોએ આ જથ્થો ટેકનિકલ ગ્રેડ યુરિયા હોવાનું જણાવી દિલ્હીની મનીષા ટ્રેડિંગ કંપની પાસેથી ખરીદ્યા હોવાનું કબૂલાત કરી હતી। જો કે ત્યારબાદ ગાંધીનગર ગાઝિયાબાદ પ્રોગ્રામ શાળા ખાતે આ શંકાસ્પદ જે યુરિયાનું જે ખાતર હતું તે નીમ ઓઇલ હોવાનું સાબિત થયું હતું। એટલે કે આ જથ્થો સબ ડિવાઇડરનું નીમ કોડલેક યુરિયા જ હતું। તેથી સાવલી પોલીસ સ્ટેશન આ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। લખન, આભાર જાણકારી આપવા માટે। 1 વર્ષ પહેલા નમૂના લેવામાં આવ્યા હતા તે નીમ કોટેડ યુરિયાના હોવાનું જાણવા મળ્યું અને હવે આ મામલે ગુનો નોંધાયો છે।